તો હવે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં જોવા મળી રહ્યું છે, કારણ કે ભાજપે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 962 ઉમેદવારો જાહેર કર્યા છે। અમદાવાદ જિલ્લામાંથી બાવળા નગરપાલિકાના 28, ધંધુકા નગરપાલિકાના 28 અને સાણંદ નગરપાલિકાના 28 ઉમેદવારો જાહેર કર્યા। અત્યારે વલસાડ જિલ્લાની વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારો જાહેર કર્યા। 3 ટર્મથી વધુ ચૂંટાયેલા અગ્રણીઓને પડતા મુકાયા છે। 60 વર્ષથી વધુ વયનાને ટિકિટ નથી આપવામાં આવી। કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર રોનક શાહના પત્ની યોગિની શાહને વલસાડ પાલિકાના વોર્ડ નંબર 3 પરથી ભાજપે ટિકિટ આપી છે, જ્યારે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મરચાની પુત્રી ઉર્વશી પટેલને ભાજપે ટિકિટ આપી છે। ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી માટે અમરસિંહભાઈ ચુડાસમાનું નામ ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યું। અમરસિંહ ચુડાસમા પૂર્વ નગરસેવક અને પૂર્વ વોર્ડ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। આ તરફ બોટાદ નગરપાલિકાની વાત કરીએ, જ્યાં 11 બેઠક પર 44 ઉમેદવારોને ભાજપે મેદાને ઉતાર્યા। ગઢડા નગરપાલિકામાં 7 બેઠક માટે 28 ઉમેદવારોના નામની ભાજપે જાહેરાત કરી છે। એટલું જ નહીં, પાડિયાદ જિલ્લા પંચાયત, બોટાદ અને રાણપુર તાલુકા પંચાયતની એક બેઠક માટે પણ ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી। તાપીના સોનગઢ નગરપાલિકાના 7 વોર્ડના 28 બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે। પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાના ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઈ છે। કુતિયાણા નગરપાલિકા વિસ્તારના 6 વોર્ડ માટે 24 સભ્યો, જ્યારે કે રાણાવાવ નગરપાલિકા વિસ્તારના 7 વોર્ડ માટે 28 ઉમેદવારોના નામની યાદી ભાજપે જાહેર કરી છે।